नमस्कार विद्यार्थी मित्रों, दरेकનું हार्दिक स्वागत है। मित्रों ધોરણ 9 જે અંદર તમારો વિષય છે સંસ્કૃત, જે અંદર ચેપ્ટર નંબર 1 તમારો પ્રથમ છાત્રનું સમર્થ નામ જે સૌથી સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં કરવાના છે। બીજી વાત તમને જણાવી દઈએ કે તમારા ધોરણ 9 ની અંદર તમામે તમામ જે વિષયો છે એનું સૌથી સોલ્યુશન આપણી ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે, તમામે તમામ પાઠોનું, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ વિડીયો જોયા પછી એ પણ જોઈ લેશો। મિત્રો આ સૌથી સોલ્યુશન તમે તમારા નોટબુકની અંદર લખી લેશો। तो क्वेश्चन 1 એટલે કે પ્રશ્ન 1 થી આપણે શરૂઆત કરીએ છીએ। અધોલિખિતના પ્રશ્ન નામ ઉત્તરાણી લિખિત। મિત્રો નંબર 1 સોલ્યુશન તમને યુટ્યુબમાં બીજે ક્યાંય આવું સોલ્યુશન નહીં મળે। જી હા, જે અંદર પહેલો પ્રશ્ન છે કમ પુરોહિતમ ઈડે, તો અગ્નિ પુરોહિતમ ઈડે। તમારા સરસ મજાનું સોલ્યુશન મિત્રો ફૂલ એચડી વિડીયો સાથે જોવા મળશે। પ્રશ્ન 2 છે યજ્ઞસ્ય દેવઃ કહ અસ્તિ, યજ્ઞસ્ય દેવઃ અગ્નિ અસ્તિ। ત્યારબાદ આગળ જઈએ, જેની અંદર ત્રીજા નંબર છે અહ કી ચરિષ્યામી અહમ અંતરાલ સત્યગમ નાય વ્રત ચરિષ્યામી। ત્યારબાદ છે આગળ પ્રશ્ન 4 દિવ્ય હે સ્તેવે હે કે સ્તુવંતિ, તો તેની અંદર જવાબ આવશે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુચ દિવ્ય સ્ત્વે સ્તુવંતિ। આ રીતે તમે લખી લેશો। મિત્રો તમને એવું લાગે છે તો તમે વિડીયોને સ્ટોપ કરી અને સારી રીતે જવાબ જે છે લખી લેશો। તમને સંપૂર્ણ સૌથી સોલ્યુશન અહીં તમને મળી રહેશે। પ્રશ્ન 5 છે વય ક શરણ વ્રજામ, તો વય નિરાલંબન ઇસ શરણ વ્રજામ। ત્યારબાદ આવે છે પ્રશ્ન 2 પ્રકોષ્ઠાત ઉચિત પદ ચિત્વા વાક્ય પૂર્તિ કૃત। આ જે વાક્ય છે એ આપણે પૂરું ખાલી જગ્યાની અંદર કરવાનું રહેશે। અહ તો ખાલી જગ્યાની અંદર આવશે અગ્નિ રત્ન ધાત્મમ ઈથે। ત્યારબાદ છે અહીં મિત્રો ઈડે આવશે, એ થોડુંક કરી લેશું। ત્યારબાદ છે આગળ બીજા નંબરે ઈદમ અહમ ખાલી જગ્યાની અંદર આવશે સત્યમ ઉપેમી। સરસ મજાનું સોલ્યુશન તમને આપણી ચેનલ પર તમામ સોલ્યુશન ધોરણ 9 ની અંદર જે પણ તમે અભ્યાસ કરો છો, જે પણ ચેપ્ટર છે સૌથી સોલ્યુશન હોય, પ્રયોગ પોથી હોય, નકશા પોથી હોય, તમામ સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા ચેનલના પ્લેલિસ્ટમાં પણ જઈને તમે જોઈ શકો છો। ત્રીજા નંબરે ખાલી જગ્યા છે યોગીની ખાલી જગ્યા પશ્યંતી, તો ખાલી જગ્યાની અંદર આવશે મિત્રો મનસા। તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો। ચોથા નંબરે છે સુરગણા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુ, તો અનંતમ। ત્યારબાદ છે પાંચમા નંબરે વૈત્વા જગત સાક્ષી રૂપમ, તો નમામ। પ્રશ્ન 3 પ્રકોષ્ઠગતમ પદમ પ્રયોજ્ય ઉદ્ધોલિખિતાની વાક્યની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તિત, તો તેની અંદર આપણે જોવા જઈએ તો કઈ રીતે થાય છે, જે કૌંસમાં આપેલો છે અહીં જે શબ્દ આપેલો છે એના આધારે અહીં જે પ્રશ્ન છે તેના આધારે, એટલે કે સેન્ટેન્સ છે, વાક્ય છે, તેના આધારે અહીં નીચેનો તમારે પ્રશ્નાર્થ બનાવવાનો રહેશે। તો જોઈએ પહેલા નંબરે છે દેવાય નામ, તો કસ્મે નામ, તો શું આવે દેવાય, એ રીતે તમે જે છે લખવાનું રહેશે। ત્યારબાદ છે આગળ બીજા નંબરે જોવા જઈએ, ત્યારબાદ છે સાડક પદક્રમોપનિષદે વેદે શ્યામ ગાયંતી, તો કે આપણે જે છે કૌંસમાં આપેલો છે, તો સાડગ પદક્રમોપનિષદે વેદે કે ગાયંતી। ત્યારબાદ આગળ ત્રીજા નંબરે છે યોગિનેહ્ય દેવ પશ્યતી, તો કમ છે કૌંસની અંદર, તો યોગીના કમ પશ્યંતી, એ રીતે તમારે લખવાનું છે। ત્યારબાદ છે આગળ ચોથા નંબરે ક્વેશ્ચન 4 અધોલિખિત અને પ્રશ્ન નામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત। ગુજરાતી ભાષા માતૃભાષામાં પ્રશ્નોનો જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવે છે। અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ એટલે કે યજમાનના અભિષ્ટ કે સંસ્કાર આદિ કર્મને કરાવનાર ગૌર છે। યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ દિવ્ય પ્રકાશથી તેજોમય, અહીં બ્રાહ્મણ આવશે, બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે। પ્રશ્ન 2 અગ્નિથી કયું વર્ત લેવામાં આવ્યું છે। અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વર્ત અગ્નિથી લેવામાં આવ્યું છે। પ્રશ્ન 3 છે યોગીઓ કોના દર્શન કરે છે। યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી, અહીં આવશે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે। પ્રશ્ન 4 ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે।
ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિરૂપ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. ત્યારબાદ છે મિત્રો ક્વેશ્ચન 5 શ્લોક પૂર્તિ કૃત, એટલે કે જે શ્લોક આપેલો છે એ તમારે પૂરો કરવાનો રહેશે. તો કે અગ્નિ મીડે અને અંતે આપ્યો છે રત્નધાતમાં. મિત્રો આ જે છે શ્લોક મોસ્ટ આઈએમપી છે, જો કે દરેક વખતે તમારે પરીક્ષા અંદર પૂછાય જ છે, તો તૈયાર પણ કરી લેશો. અગ્નિ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્તિ જાત્વમ હોતારમ રત્ન ધાત્મમ. અહીં જે છે આ રીતે તમે લખી શકશો. બીજા નંબરે આપ્યો છે નમઃ સંભવાય, તો ખાલી જગ્યા શિવતરાય છે, તો નમઃ સંભવાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ મયસ્કરાય ચ નામ શિવાય ચ શિવતરાય ચ. આ રીતે લખવાનું રહેશે. આ પહેલી લીટી છે, જ્યારે અહીં જે છે એ બીજી લીટી છે. ત્રીજા નંબરે છે વયત્વસ્મરામો ખાલી જગ્યા વ્રજામો, એટલે કે જે છે ખાલી જગ્યા એટલે કે જે બાકીની જે સેન્ટેન્સ લાઈનો છે એ પૂરી કરવાની રહેશે. તો વયત્વસ્મરામો વયત્વા ભજામો વયત્વા જગત સાક્ષી રૂપમ નમામહ સંદેક નિધાન નિરાલંબ મિસમ ભવાંબોધિમ પોટા શરણ્યમ વ્રજામહ. ત્યારબાદ આગળ છે છઠ્ઠા નંબરે પ્રશ્ન છે ક વિભાગ અને ખ વિભાગની સહયથાર્થ રીત સંયોજતી કહ. આ રીતે જે કોષ્ટક આપેલું છે તેના આપણે આ રીતે જે છે સામે સામે લખવાનું છે. જેમ કે અગ્નિ તો પુરોહિતમ, શિવાય નમઃ, દિવ્યે સત્વે, અનંતમ નવિદુ શામગા ગાયંતી. ત્યારબાદ આગળ જોઈએ ગતિ તો પ્રાણીના. મિત્રો આ જે સોલ્યુશન છે તમે તમારી નોટબુકની અંદર અવશ્યપણે લખી લીધું છે. હવે આગળનું સોલ્યુશન જોવા જઈએ તો કે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને બીજી વાત અન્ય વિષયના પણ ત્યાંથી મળી જશે, અને ત્રીજી વાત કે વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક પણ મિત્રો ત્યાં આપેલી હશે, તો તમે એ પણ જોઈન કરી લેશો, તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો.